માનવ સેવા લક્ષ્ય આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણે ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂર્ણ થતા હોય, જેના ઉપલક્ષ્યમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 108 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તો દ્વારા ધાર્મિક ઉત્સવમાં ઉપરાંત માનવ સેવાના કાર્યો કરવામાં આવે છે, જેના ભાગરૂપે 22 ફેબ્રુઆરી રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વના 7 દેશમાં તેમજ ભારત દેશભરમાં અને રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં તેમજ તાલુકાના કેન્દ્રો પર એક સમયે અને તારીખે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા દ્વારા સતત ત્રીજા વર્ષે પાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરનો પ્રારંભ દીપ પ્રગટાવી કરવામાં આવ્યો, જેમાં પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા નગરપાલિકાના સદસ્યો તથા અગ્રણીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ ધોલેરા ધામ શ્રી મદન મોહનજી મહારાજની સ્થાપના કરી તેના 200 વર્ષ પૂર્ણ હોય અને તેના ઉપલક્ષમાં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અને આશીર્વાદથી દેશ વિદેશમાં 7 જેટલા દેશોમાં આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સતત ત્રીજા વર્ષે પણ આપણે આયોજન કરેલું છે. આવી રીતે ભારત તથા ગુજરાતમાં પણ અને પાદરામાં બી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ધર્મગુરુ આદિ સત્સંગ સમાજ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. સ્વૈચ્છિક રક્તદાતાઓએ આજે આ રક્તદાન કેમ્પમાં આયોજનમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્ત આપેલું છે અને એક સેવાકીય પ્રવૃત્તિ તરીકે એક રક્તદાનનું આયોજન કરવામાં આવેલું છે.